તો સૌપ્રથમ મિત્રોને જય હિન્દ જય ભારત, તમારા બધાનું સ્વાગત છે। તો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું 1 નવેમ્બરથી આ લોકોને નહીં મળે અનાજ, સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો, ખેડૂતોના હિતમાં મોદી સરકારે લીધા આ 3 મહત્વના નિર્ણય, એ સાથે ટ્રાફિક ચલણને લઈને સરકારનો મહત્વનો નિર્ણય। તો મિત્રો આ દરેક સમાચાર જાણીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રાશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલા જ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રાશન કાર્ડ ધારકોએ જેમણે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી, વિભાગ દ્વારા આપેલી માહિતી અનુસાર ઈ-કેવાયસી માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે। એટલે કે જો કોઈ રાશન કાર્ડ ધારક 31મી ઓક્ટોબર સુધીમાં ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરે, તેથી તેને આવતા મહિનાનું રાશન નહીં મળે। આવા રાશન કાર્ડ ધારકોના નામ પણ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। ઈ-કેવાયસી વગરના રાશન કાર્ડ રદ કરવામાં આવશે। આ પછી આ લોકોને સરકારની રાશન યોજનાનો લાભ નહીં મળે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે। પામ તેલના ભાવમાં 240 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે, તો સિંગ તેલના ભાવમાં ₹40નો વધારો કરાયો છે। 40 રૂપિયાનો વધારો થતા સિંગ તેલના ડબ્બાનો ભાવ 2645 રૂપિયાએ પહોંચી ગયો છે। આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાને કારણે ધરખમ ભાવ વધારો થયો છે તેવું વેપારીઓનું કહેવું છે। તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ અને ખેડૂત કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતા છે। તેમણે કહ્યું છે કે ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પરની આયાત શુલ્ક 0% વધારીને 20% કરી છે। અન્ય ઉપકરણો ઉમેરવાથી કુલ અસરકારક ડ્યુટી 27.5% થઈ જશે। સરકારના આ પગલાથી તમામ તેલીબિયાના ખેડૂતો, ખાસ કરીને સોયાબીન અને મગફળીના ખેડૂતોને સારા ભાવ મળશે। આ સાથે રવિ પાકમાં તેલીબિયાના વાવેતરમાં વધારો થશે અને ખેડૂતોને સરસવના પાકના સારા ભાવ પણ મળી શકશે। તેમણે કહ્યું છે કે આ નિર્ણયથી સોયા કેકનું ઉત્પાદન વધશે અને તેની નિકાસ શક્ય બનશે અને સોયાબીન સંબંધિત અન્ય ક્ષેત્રોને પણ ફાયદો થશે। આ નિર્ણયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ખેડૂત ભાઈ બહેનોના હિતમાં કોઈ કસર છોડીશું નહીં। કાંદાની નિકાસ ડ્યુટી ઘટાડવી હોય કે પછી ખાદ્ય તેલની આયાત ડ્યુટી વધારવી હોય, આવા ઘણા નિર્ણયોથી ખેડૂતોને ફાયદો થશે। જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારે ખેડૂતોના હિતમાં 3 મહત્વના નિર્ણયો લીધા છે। સરકાર ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ આપવા માટે નિકાસ વધારી રહી છે, જેથી તેઓ તેમના પાકના મહત્તમ ભાવ મેળવી શકે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। 2 દિવસમાં ડેમ તેની સર્વોચ્ચ સપાટી સુધી ભરાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે। પાણીની સપાટી હાલ 137 મીટર કરતા વધુ હોવાનું સામે આવ્યું છે। 17 મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયેલા ડેમના નીરના વધામણા લેવામાં આવે તેવી તૈયારીઓ નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નવરાત્રીને લઈને અમદાવાદ શહેર પોલીસ અલાયદી ડ્રાઈવ કરશે। સામે આવેલી માહિતી અનુસાર ગરબા શરૂ થાય તે પહેલા પોલીસ પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ બહાર ગોઠવાઈ કાર્યવાહી કરશે। 9 દિવસમાં 10,000 હેલ્મેટોનું વિતરણ કરવામાં આવશે। આ અભિયાનના ભાગરૂપે પોલીસે 1,000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે। રાત્રિ દરમિયાન કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમોનું પાલન કરતા નથી। ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો 28 રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ હવે ચલણ કાપી શકશે। પહેલા કોર્પોરેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતો, તેમજ રાજ્યના હેડ કોન્સ્ટેબલ અને તેમની ઉપરી અધિકારીઓ કમ્પાઉન્ડિંગ ફી પણ વસૂલ કરવાની સત્તા અપાઈ છે। શહેરી વિસ્તારમાં જ હેડ કોન્સ્ટેબલને ચલણ કાપવાની સત્તા હતી,
હવે હેડ કોન્સ્ટેબલ હવે રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચલણ કાપી શકશે. ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપીથી લેખિત પરીક્ષા પણ શરૂ કરવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ પણ થઈ શકે છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોકહિત નિર્ણય લીધો છે. નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરથી જ નિરાકરણ લાવવા દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના અધિકારીઓને આદેશ કર્યો છે. દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પૂરને કારણે લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારે પૂર પેકેજ જાહેર કરવાની જાહેરાત પણ કરી હતી. વેપારીઓનું કહેવું છે કે પૂરનું પેકેજ ટીપા જેવું છે. 5 લાખના નુકસાન સામે 85,000 સહાય મળશે. હવે શહેરના 5 મોટા વેપારી એસોસિએશને આ અંગે રજૂઆત કરવા સીએમ પાસે મળવાનો સમય માંગ્યો છે. એમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે પીએમ ગુજરાતની મુલાકાત દરમિયાન વડોદરા માટે મોટું પેકેજ જાહેર કરશે. તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં નોંધપાત્ર હવામાન પરિવર્તનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બંનેએ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહી મુજબ નવરાત્રી દરમિયાન પણ વરસાદ થવાની સંભાવના છે, જે ગરબા રસિકો માટે નિરાશાજનક સમાચાર હોઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુરના જિલ્લાઓમાં તો અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ફ્રી આધાર અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. યુઆઈડીએઆઈએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી, જે હવે 3 મહિના માટે લંબાવવામાં આવી છે. એટલે કે હવે તમે 14 ડિસેમ્બર 2024 સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકશો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.